જય ઠાકર, જય માતાજી, જય વડવાળા, જય મુરલીધર, જય મોગલ. દરેક માલધારી સમાજનો હું દિલથી આભારી છું. તમે આટલો સાથ સહકાર આપ્યો, તમે સાથ સહકાર આપ્યો તારે આ વસ્તુ થઈ શકી, વિજય થઈ શકી, ગાંધીધામમાં આપણી જીત થઈ શકી. દરેક જગ્યાએથી ફોન આવ્યા, 3,54,000 ફોન આવ્યા. ઘણા એવા ફોન રિસીવ કર્યા છે ને જેને જે ફોન મારાથી રિસીવ નહીં થયા એનો દિલથી હું માફી માંગુ છું કે કોઈ ખોટું ન લગાવતા. દુનિયામાં કેવું હોય કે દરેક જગ્યાએ મને ફોન આવ્યા કે રાજકોટથી ફોન આવ્યા, હું ભરવાડ બોલું છું, જામનગરથી ફોન આવ્યા, હું આહિર બોલું છું, કચ્છથી ફોન આવ્યા, હું ગઢવી બોલું છું, વડવાથી ફોન આવ્યો, હું રબારી બોલું છું. ભગવાન કોઈ એવું નહીં કીધું કે હું માલધારી બોલું. તો લડત તો આ માલધારીની હતી. તો મને તમે એવું કહેશો ને ફોન કરીને કે ભાઈ હું માલધારી બોલું છું, તો મને એવું લાગશે કે કંઈક હદ સુધી હું સક્સેસ ગયો છું. ચલો એક બીજી વાત લઈ લઈએ કે હવે સેકન્ડ મિશન છે આપણું. ચલો ભાઈ કે હવે ગાયો આપણી માતા છે. સવારમાં ગાય અગર આવીને કોઈ તમારો દરવાજો ઠોકતી હોય ને ભાઈ સિંગડાથી, એક દરવાજો ગઢવીના દીકરાનું મેં સાંભળેલું, તમને કહું છું કે તમારો દરવાજો ઠોકે છે ગાય આવીને, તો શું એ તમારી વાસી રોટલી ખાવા આવે છે? ભગવાન ના, એ જોવા આવે છે દરેક દરવાજો ઠોકી ઠોકીને કે આ મારા કાનુડાએ જન્મ લીધો હોય કે નથી લીધો. તો એ જોવા આવે છે. તો આજે એ ગાયને હું કહીને આવ્યો છું કે તારા કાનુડાએ જન્મ લઈ લીધો છે, કે માં તું હવે રડતી ના, મારી દીકરી તું મારી બોન હવે તું રડતી ના, તારી વાય નયન રબારી ચડ્યો છે. તો 21 દિવસ આપું છું કતલખાના વાળાને કે 21 દિવસમાં તમે કતલખાના સમસ્ત રીતે જાતે બંધ કરો. બાકી સરકારને હું કોઈ આવેદન આપવાનું નહીં, સીધા કતલખાના તોડીશ. સમસ્ત માલધારીઓને ભેગા કરીને કતલખાનાનો સદંતર નિર્ણય કરવામાં આવશે, એને નાશ કરીને આવશે. જો કતલખાના બંધ થશે તો કસાઈઓ બંધ થઈ જશે અને આપણા ગાયોની આપણે રક્ષા મળશે. આપણે ગાય આપણી માં હે ભગવાન, એને આપણે પૂજવીએ. 33 કરોડ દેવ હે અને એને આપણે પૂજીએ તો તમારી રક્ષા કરવા ના આવો. ને કોણ કે છે ભગવાન કે મુસલમાન ગાય? 70% મુસલમાન મારા મિત્ર હે અને હું કોઈ એમના પ્રસંગમાં ગયો હોય ને ભગવાન તો એમને મારા માટે બાજરીનો રોટલો ને દૂધ દીધું હે ભાઈ. તો એ મુસલમાન બી હારા હે ભાઈ. આખી કોમ ખરાબ નથી મારો ભાઈ, 2-4 હોય નથી એ કહેવાય ના. અને હિન્દુ મુસલમાન લડાવવું એ નેતાનું કામ છે ભગવાન, આપણું કામ નહીં. બાકી આપણા માટે તો મુસલમાનો બી જીવ આપે ભાઈ. હું 70% મુસલમાનને લઈને ચાલુ. મારી ભેગા લખાભાઈ આહિર કરીને ગઢવી બી હે, એક આહિર હે, રબારી હે, ભરવાડે, બધા મારા ભેગા ચાલો વાળા ભગવાન છે. અને આ ગબાઓ કે છે કે તમે માલધારી રાજકારણ હું જાણો. એટલે ભગવાન અમારા ખૂનમાં રાજકારણ હે. કુરુક્ષેત્રમાં જઈને શ્રી કૃષ્ણ ભગવાન અગર એમને જે રમી લીધું હોય ને જે વિનાશ કરી નાખ્યો તે રાજકારણ હતો. દુનિયાનો પહેલો વડાપ્રધાન શ્રી કૃષ્ણ ભગવાન હતો અને દુનિયાનો પહેલો ગુરુ જેને ગીતાનું જ્ઞાન આપ્યું શ્રી કૃષ્ણ ભગવાન હતું. એ કુળના અમે જ છે. તો એમ ના કરો ગબલાઓ કે અમે રાજકારણ નહીં જાણતા. સરકાર તો અમે શું રમીએ કે પોલિટિક્સમાં આવવાનો મને કોઈ શોખ નહીં. હું દેશ નહીં ચલાવવા માંગતો, હું મારો માલધારી સમાજ ચલાવવા માંગુ છું. અને જે દિવસે આ માલધારી સમાજ એકઠો થઈ ગયો ને ભગવાન, મને ટાઈમ લાગશે, ભેગા ટકા ટાઈમ લાગશે. કારણ કે ઘણી જગ્યાએ આહિરો ભરવાડને મારે છે, ભરવાડ રબારીને મારે છે. તો આ બધું મારે બંધ કરાવવું હોય. માલધારી થઈને માલધારીને હાથ ના દો. તમે હાથ દેશો તો ઇતર કોમ ખુશ થશે અને આપણું છે ને બળ તૂટશે. તો ભગવાન છે ને તમે લોકો એકબીજાને હાથ ના દો. માલધારી ભેગા થઈને રહો અને પછી કોઈ બી કોમને તમે બતાવો કે અમે હું લડશો તો આપણે આપણી એકતા તૂટશે. બસ એકતા કાયમ રાખો. હું તમારી જોડે છું, ગમે તે તમારો પ્રોબ્લેમ હોય. અહીં બરોડામાં માલધારી સમાજનું કાર્યાલય ઓપન કરવાનું છે 3 દિવસમાં. માલધારી લગતા તમામ પ્રશ્ન, જે બી પ્રશ્ન હોય તમે અહીં લાવી શકો છો. જે બેન દીકરીનો હોય એ ગમે તે પ્રશ્ન હોય. મારા લાલાભાઈ રબારી કરીને છે અને એક રમેશભાઈ રબારી છે જે માલધારી શિક્ષણ સમિતિ ચલાવે છે. એમને મને પૂછ્યું કે આપણા સમાજમાં નયન સૌથી દુઃખી કોણ? તો મેં કીધું યાર મારો માલધારી દુઃખી ના હોય. તો મને કે ના તું વિચાર. મેં વિચાર્યું, મેં જવાબ ન દો ક્યો, એ બદલ માફી હતી. તો મેં એમને કહ્યું કે કોણ દુઃખી? તો મને કે આપણી સમાજની વિધવાઓ દુઃખી નહીં. કે આપણી વિધવાઓને ચાલો કોઈ મદદ બી કરતો હોય ને તો ખરાબ આંખે કરતા હોય, એમાં દરેકનો સમાવેશ આવી જાય. તો આપણે એવું કંઈક કરીએ કે દરેક વિધવાને 1-1 વર્ષનું અનાજ ભરી દઈએ. સરકાર લોન આપે છે વિધવાની, પણ માલધારીની દીકરી લોન લેવા સરકાર જાય તો આપણું કુળ લાગે ભાઈ. તો આપણે એમનો વિચાર મને લાગ્યો, એમનો સાથ સહકાર આપીશ. મને દિલથી ગમે એમનો વિચાર. સમાજના પૈસા ઘણા જોડે છે ભાઈ, પણ કોઈ વાપરતા નહીં. એ બાબતે હું માગું છું કે ભાઈ બાબુભાઈ જેસંગભાઈ રબારી છે, મક્તેપુરના રબારી છે, સમાજનો સાચો હીરો હોય ને, જેને સમાજને યોગ્ય દાન ને અઢળક દાન આપ્યું છે ભાઈ, તો એ બાબુભાઈ છે. એમનો દિલથી આભારી છે. ધન્ય છે એમની જનતા, એમનું કુળ, એમનું માવતર
અને એમને તો આ લગીને કરોડો દાન કરેલા છે ભાઈ, અને એમને સમાજ સાથ આપો. એ બી આપણા રબારી છે, બરાબર, આપણા માલધારી છે, અને 100% હું એમને દિલથી આભારી છું કે તમે લોકોએ સમાજને સાથ આપ્યો છે. બાકી શિક્ષણના નામે લોકોએ કેટલા રૂપિયા ઉઘરાઈ લીધા ભાઈ. તો મેં એમ નહીં માનતો, તમારે દાન કરવું હોય તો તમારા નેહડાની અંદર કોઈ બી ગરીબ છોકરું હશે ભાઈ, એને પર્સનલી દાન કરીને ભણાવો ભાઈ, એ બી એક દાન જ છે ભાઈ. પૈસા આપીને દાન કોઈ નહીં લખવું. બાકી જે અનાજ કરીને ખવડાવે છે, પોતાના ઘરનું વાપરે છે, આવા લોકોનો દિલથી સલામ કરું છું. બાકી સમાજનો પૈસો તો ભગવાન મને બી ઉઘરાવતા આવડે છે, પણ મારા માલધારી સમાજનો રૂપિયો લઈને હું જઈશ ક્યાં? તો મારે પૈસો કોઈ જોતો નહીં ભગવાન, બસ ખાલી સાથ સહકાર આપો, હું તમારી વારે જ છું. બાકી તો પૈસો એટલો છે ને મારો ભગવાન, માલધારી સમાજમાં કે આ હોનું દરેક માલધારી વેચી દે ને તો દેશનું દેવું વરી જાય. તમે હું અમને ગરીબ સમજવાના ભાઈ? એટલે બસ સાથ સહકાર આપો મારા માલધારી. જય ભગવાન. માલધારી બનવા ગાયો બનીને આવશો ને તો અમે તમારા માટે ગોવાળ છે, જો સિંહ બનીને આવશો ને તો શિકારી છે. ભાઈ બોલે ભગવાન બોલે ને એ પૂરું કરે. જય ઠાકર, જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય હો વિહોતર નાથ ને જય હો આખા સમાજની, જય હો મારા બળવાળા દેવ ભગવાન. જય માતાજી.